નમસ્કાર ખેડૂત મિત્રો, જાણીએ તુવેરની ખેતીની સંપૂર્ણ માહિતી। તુવેરના મબલક ઉત્પાદન માટેની આ ખાસ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। ચાલો જરાય સમય બગાડ્યા વિના સીધી જ વાત કરીએ કે શરૂઆતથી લઈને અંત સુધી તુવેરની ખેતીમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આજે આપણે 5 મુખ્ય તબક્કાઓ જોવાના છે। જમીનની તૈયારીથી લઈને વાવેતર, પાકનું વ્યવસ્થાપન, રોગ અને જીવાત નિયંત્રણ અને છેલ્લે કાપણીથી લઈને કોઠાર સુધીની આખી સફર આપણે ફટાફટ સમજી લઈશું। તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના તબક્કાથી, જમીનની તૈયારી અને ખેડ। આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ પાકનો આધાર જમીન પર છે। તુવેર માટે મધ્યમથી ભારે જમીન એકદમ બેસ્ટ રહે છે, પણ અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને એ છે જમીનની નિતાર શક્તિ। મૂળિયાને શ્વાસ લેવા માટે પાણી ભરાઈ ન રહેવું જોઈએ, નહીંતર પાકનો વિકાસ ત્યાં જ અટકી જશે। એટલે પાણી સરળતાથી નીકળી જાય તેવું ખેતર જ પસંદ કરવું। જમીન તૈયાર કરવામાં કોઈ બાંધછોડ ન ચાલે। ચોમાસું બેસે તે પહેલાં જ એકદમ ઊંડી ખેડ કરી લેવી। આનાથી જમીનમાં ભેજ ચડવાશે અને નીંદણ મરી જશે। ત્યાર પછી 2 થી 3 વાર કરબ ફેરવીને જમીનને એકદમ પોચી અને લેવલ કરી દેવી। અને હા, જમીનના રિપોર્ટ મુજબ પાયામાં છાણિયું ખાતર અથવા DAP આપવાનું ચૂકશો નહીં। આટલું કરશો એટલે બીજ માટે જમીન એકદમ રેડી। જમીન તૈયાર થઈ ગઈ એટલે હવે આવે છે આપણો બીજો તબક્કો, ચોમાસામાં યોગ્ય વાવેતર। ખેતીમાં ટાઈમિંગ બહુ જ અગત્યનું છે। જૂન મહિનામાં જેવો પહેલો વરસાદ પડે અને વાવણી લાયક વરાપ આવે કે તરત જ વાવેતર કરી દેવું। પ્રકૃતિનો આ પહેલો વરસાદ બીજને ઉગવા માટે જે જબરદસ્ત કુદરતી પુશ આપે છે ને, એનું બીજું કોઈ વિકલ્પ નથી। હવે આ ગણતરી જરા ધ્યાનથી સમજજો। 2 હાર વચ્ચે 3 થી 4 ફૂટની જગ્યા રાખવી, પણ 2 છોડ વચ્ચે માત્ર 1 ફૂટનું જ અંતર હોવું જોઈએ। આ સ્પેસિંગ એટલા માટે જરૂરી છે કે દરેક છોડને ભીડભાડ વગર પૂરતી હવા અને સૂર્યપ્રકાશ મળી રહે। ગીચતા વધશે તો ઉત્પાદન સીધું ઘટી જશે, એ નક્કી છે। છોડ ઉગી ગયા પછીનો આપણો ત્રીજો તબક્કો છે પાક વ્યવસ્થાપન અને પિયત। આ સમય પાકના વિકાસ માટે બહુ જ ક્રિટિકલ હોય છે। આ સમયરેખા પર નજર કરીએ। જૂનમાં આપણે વાવેતર કર્યું, બરાબર? હવેના જે 30 થી 45 દિવસ છે એ પાક માટે બહુ જ નાજુક છે। આ સમયગાળામાં આંતરખેડ અને નિંદામણ થઈ જ જવું જોઈએ। આ એક કડક ડેડલાઇન છે। જો નિંદણ રહેશે તો તે તુવેરના ભાગનું પોષણ ખાઈ જશે અને છેલ્લે 160મા દિવસે આપણે કાપણીના તબક્કા સુધી પહોંચીશું। આપણે ત્યાં મોટા ભાગે વરસાદ આધારિત ખેતી થાય છે, પણ ધારો કે ચોમાસું ખેંચાયું તો શું? આવા સમયે પાકને બચાવવા માટે 2 જાદુઈ અવસ્થાઓ છે જ્યાં પિયત આપવું જ પડે। એક, જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય, અને બીજું, જ્યારે શીંગો બેસતી હોય। જો આ 2 સમયે પાણી આપી દીધું તો સમજો પાક નિષ્ફળ જતો બચી ગયો। અને આ એક એવો સ્માર્ટ નુસ્ખો છે જે સીધો જ ફાયદો કરાવે છે। જેવી ફૂલ આવવાની શરૂઆત થાય એ જ સમયે પોષક તત્વોનો છંટકાવ કરવો। સીધી ગણતરી છે। યોગ્ય પોષણ મળશે એટલે ફૂલ વધુ આવશે, ફૂલ વધુ આવશે એટલે શીંગો વધશે, અને શીંગો વધશે એટલે ઉત્પાદનમાં સીધો ઉછાળો। આટલી મહેનત પછી પાકને રોગોથી બચાવવો પડે તો ચાલો ચોથા તબક્કામાં જઈએ, રોગ અને જીવાત નિયંત્રણ। તુવેરમાં સૌથી મોટો માથાનો દુખાવો હોય તો એ છે ઈયળ। જો ખેતરમાં ઈયળનો ઉપદ્રવ દેખાય તો તરત જ કૃષિ નિષ્ણાતની સલાહ લઈને યોગ્ય જંતુનાશકનો છંટકાવ કરવો। બીજો ખતરો છે ફૂગજન્ય રોગોનો। એના માટે પણ સતર્ક રહીને જરૂર પડે ત્યારે ફૂગનાશકનો ઉપયોગ કરવો। સાચો સમય અને સાચું પગલું, આ 2 જ વસ્તુ પાકને બચાવી શકે છે। અને હવે એ તબક્કો જેની આતુરતાથી રાહ જોવાતી હોય, આપણો 5મો અને અંતિમ પડાવ, કાપણી, થ્રેશિંગ અને સંગ્રહ। જે ખેડૂત મિત્રો અંગુર વેરાયટી વાવે છે તેમણે ખાસ ધ્યાન રાખવું કે આ વેરાયટી બરાબર 160 દિવસે પાકીને તૈયાર થઈ જાય છે। વાવેતરના દિવસથી 160મો દિવસ કેલેન્ડરમાં માર્ક કરી જ લેવાનો। કાપણી માટે આ એકદમ આદર્શ સમય છે। કાપણી વખતે કોઈ ઉતાવળ નહીં। શીંગો ઘાટી કે કથ્થઈ રંગની થાય અને અંદરથી દાણો એકદમ કડક થાય પછી જ છોડની કાપણી કરવી। છોડ કાપીને થોડા દિવસ તડકામાં બરાબર સૂકાવા દેવા, પછી થ્રેશરથી દાણા અલગ કરી વ્યવસ્થિત સાફ કરવા। છેલ્લે ભેજ ઉડી જાય ત્યાં સુધી સૂકવીને ઠંડા અને સૂકા સ્થળે ભરી દેવા।
બસ આટલું કરશો એટલે દાણામાં સડો નહીં લાગે અને લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે. એક વાત હંમેશા યાદ રાખજો, ખેતી ક્યારે બંધ ઓરડામાં નથી થતી. વધુ સારા ઉત્પાદન માટે તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે કેવીકે અથવા તો સ્થાનિક કૃષિ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું. એમનું માર્ગદર્શન એક એવું સાધન છે જે તમને ખેતીમાં ક્યારેય પાછા નહીં પડવા દે. જો આ બધા જ તબક્કાઓનું સમયસર અને ચોકસાઈથી પાલન કરવામાં આવે ને તો એ જ સાચી સફળતાની ચાવી છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જતાં બસ એટલું જ વિચારી જુઓ કે જો આ વૈજ્ઞાનિક પદ્ધતિ અને સમયરેખાને આપણે ચુસ્તપણે પકડી રાખીએ તો આવનારી સિઝનમાં પાકની ગુણવત્તા અને આવકમાં કેવો ક્રાંતિકારી જાદુ થઈ શકે.